અઠવાડિયામાં 7 દિવસ હોય તો એને અઠવાડિયું શું કામ કહેવાય? અઠવાડિયું ન કહેવાય, વિચારવા જેવી વાત નથી. આ બિલ્ડિંગ જ્યારે બનતી હોય એને બિલ્ડિંગ કહેવાય. બિલ્ડિંગ બની ગયા પછી બિલ્ડિંગ બની ગયા પછી તેને બિલ્ડ કહેવું જોઈએ. બિલ્ડિંગ એને કહેવાય જે બિલ્ડિંગ જ્યારે બનતી હોય એને બિલ્ડિંગ કહેવાય. વિચારવા જેવી વાત નથી. આપણા હાથનું નામ તમે હાથ શું કામ કહો? હાથને તમે પગ કા ન કહો, પગને તમે હાથ ના કહો, એ વિચારવા જેવી વાત નથી. જે ઘરમાં રહ્યો એને તમે ઘર જ શું કામ કહો? બીજું કંઈ કા ન કહો? વિચારવા જેવી વાત નથી. સ્કૂલમાં ભણવા જાઓ તો તેને ભણતર જ શું કામ કહો? બીજું કંઈ કા નથી કહેતા? ભણતરમાં સ્કૂલ જઈએ એવું કા નથી કહેતા? વિચારવા જેવી વાત નથી. ઓક્સિજન વગર હવા પ્રગટ ન થઈ શકે તો સૂરજ ઓક્સિજન વગર આટલા વર્ષોથી કઈ રીતે સળગી રહ્યો છે? શું આ વિચારવા જેવી વાત નથી? મહિનો ફક્ત 30 દિવસનો જ શું કામ હોય? એક 50 દિવસનો શું કામ ન હોય? શું આ વિચારવા જેવી વાત નથી? સરકાર કોઈ પણ ઉપર આરોપ લગાડે કે આને આવા મર્ડર કર્યા, આટલું કર્યું, શું લાઈ ડિટેક્ટર મશીનનો ઉપયોગ કરીને ખબર પડી શકે આ માણસ સાચું બોલે છે કે ખોટું? તો પોલીસ સ્ટેશને ચેકિંગ કરવા દરમિયાન દંડેથી મારવામાં શું કામ આવે સાબિત કરવા માટે? સુપ્રીમ કોર્ટની અંદર લાઈ ડિટેક્ટર મશીન શું કામ? શું આ વિચારવા જેવી વાત નથી? કોંગ્રેસ કે બીજેપી ભ્રષ્ટાચાર, બીજેપી કે કોંગ્રેસ ભ્રષ્ટાચારી. તો ભ્રષ્ટાચારી કોણ છે? તે લાઈ ડિટેક્ટર મશીન કરીને કોઈ ચેક કરતું નથી. એ વિચારવા જેવી વાત નથી. પોલીસવાળા આપણને ઝાપટ મારે તો એને જેલ ન થાય, કાં તો સસ્પેન્ડ થાય ને ખુલ્લેઆમ રખડી શકે સસ્પેન્ડ થયા પછી, ને અમુક સમય પાછા એને નોકરી લાગી જાય. પણ આપણે પોલીસને ઝાપટ મારીએ તો આપણને જેલ શું કામ થાય? એ વિચારવા જેવી વાત નથી. સૂરજને આપણે સૂરજ શું કામ કહીએ? એને ચંદ્ર કા ન કહીએ? ચંદ્રને આપણે ચંદ્ર જ શું કામ કહીએ? એને સૂરજ શું કામ કહીએ? શું આ વિચારવા જેવી વાત નથી? આપણે થિયેટરમાં કોઈ પણ પ્રકારનું મૂવી જોવા જઈએ, આપણે આખું મૂવી જોતા જ નથી, કેમ કે આપણે તો વચમાં પલકારા મારતા હોય છે. ઘડિયાળની જેને શોધ કરી હશે એને કેમ ખબર પડી ઘડિયાળમાં અટાણે 10 જ વાગ્યા છે ને આટલા જ વાગ્યા ને આટલો જ ટાઈમ થયો છે? ઘડિયાળની જેને શોધ કરી એને કેમ ખબર પડી કે 1 મિનિટમાં 60 સેકન્ડ જ હોય ને 1 કલાકમાં 60 મિનિટ જ હોય? 1 કલાકમાં 55 મિનિટ પણ હોઈ શકે, 1 કલાકમાં 30 મિનિટ પણ 60 જ કામ રાખી? શું આ વિચારવા જેવી વાત નથી? ભારત દેશ છે એમાં ભારતમાં વધારે વસ્તી. હેલો ગાઈઝ, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જો મારા નવા વિડીયો જોવા હોય તો કમેન્ટ કરીને બતાવો તમને કયા ભ્રષ્ટાચારી નેતાને સજા કરાવવાનું મન થાય છે. કમેન્ટ કરીને બતાવો. કોંગ્રેસને વોટ દો છો કે બીજેપીને દો છો? કમેન્ટ કરીને બતાવો. આપણે સ્કૂલમાં ભણવા જઈએ તો એને આપણે ભણતર શું કામ કહીએ? બીજું કાંઈ પણ શબ્દ વાપરીએ પણ ભણતર જ શું કામ? વિચારવા જેવી વાત નથી. મરે તો છોકરાઓને શું કામ ટકો કરાવવું પડે, વાળ કપાવવા પડે, ટકો કરાવવો પડે? છોકરીઓને શું કામ ન કરાવવું પડે? વિચારવા જેવી વાત નથી. શું માણસનો જન્મ થાય એનું મૃત્યુ નક્કી છે તો આપણે બધા શું મરવા માટે જ જીવીશું? क्या ये सोचने वाली बात नहीं है? જેનો જન્મદિવસ 29 ફેબ્રુઆરીએ હોય તેનો જન્મદિવસ 4 વર્ષે એકવાર આવે તો શું 8 વર્ષે તેની ઉંમર પર તો 2 વર્ષ જ થાય? શું આ વિચારવા જેવી વાત નથી? ભારત એક એવો દેશ છે જેમાં તમે લાંચ લેતા પકડાવ તો લાંચ દઈને જ છૂટી જાઓ. એવું શું કામ? શું આ વિચારવા જેવી વાત નથી? ભારત એક એવો દેશ છે જેમાં ચૂંટણી હજારો લાખો ખર્ચો કરે પણ ચૂંટણી જીત્યા પછી કરોડોનો ખર્ચો, કરોડો રૂપિયા, કરોડપતિ થઈ જાય સામેવાળા નેતા. શું આ વિચારવા જેવી વાત નથી? સુપ્રીમ કોર્ટની અંદર લાઈ ડિટેક્ટર મશીન લઈને પણ આરોપી કોણ છે તે સાબિત થઈ શકે કે કોણ સાચું બોલે છે ને કોણ ખોટું બોલે છે. છતાં સુપ્રીમ કોર્ટે કેસ લગભગ ઓછામાં ઓછા 5 વર્ષ તો ચાલુ જાય એવી સિસ્ટમ બનાવી છે. શું આ વિચારવા જેવી વાત નથી?
મારા ચેનલને તમે મારા સબસ્ક્રાઈબર છો જ છે ને વધતા નથી, શું આ વિચારવા જેવી વાત નથી? મારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.